હાય ફ્રેન્ડ્સ, ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. આજે આપણે ટુ વે સ્લેબની વાત કરીશું. ગઈકાલના લેક્ચરમાં આપણે વન વે સ્લેબ જોયો હતો. વન વે સ્લેબની ડિઝાઇન કઈ રીતે કરવી એના બધા ડિઝાઇન સ્ટેપ એક આપણે એક્ઝામ્પલ પણ કર્યો હતો. તો એ આખો એક્ઝામ્પલ કર્યો હતો એ રીતે આપણે વન વે સ્લેબ ડિઝાઇન થશે. તો એકદમ સિમ્પલ છે, કારણ કે બધા સ્ટેપ તમે યાદ રાખશો તો સિમ્પલી તમે કરી શકશો. એ રીતે આપણે ટુ વે સ્લેબની વાત કરીશું કે ટુ વે સ્લેબ ક્યારે કહેવાય. કાલે આપણે ડિસ્કસ કર્યું હતું વન વે અને ટુ વે બંને. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ કે ટુ વે સ્લેબ કઈ રીતે થાય. તો જો આ સ્લેબ છે એ ટુ વે છે, એટલે કે જ્યારે સ્ક્વેરિશ સ્લેબ બનતો હોય, સ્ક્વેર આકારનો સ્લેબ બનતો હોય, જનરલી આમ સ્ક્વેર બનતો હોય, રેક્ટેંગલ ના હોય ને સ્ક્વેર જેવો બનતો હોય, તો બંને ડાયરેક્શનમાં સ્ટીલ આવે. મેઇન સ્ટીલ બંને ડાયરેક્શનમાં આવે, આ ડાયરેક્શનમાં અને આ ડાયરેક્શનમાં. તો બંને ડાયરેક્શનની અંદર જ્યારે મેઇન સ્ટીલ મૂકવામાં આવે, એટલે કે ડિઝાઇન સ્ટીલ હોય, તો એ ડિઝાઇન સ્ટીલ હોય તો એને ટુ વે સ્લેબ કહેવાય. વન વેમાં એક જ સાઈડમાં આપણું એક જ ડાયરેક્શનમાં સ્ટીલ આવે, મેઇન સ્ટીલ એક જ ડાયરેક્શનમાં આવે, જ્યારે બીજી ડાયરેક્શનમાં આપણું ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આવે. જ્યારે આમાં ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આવે નહીં. ટુ વે સ્લેબમાં કોઈ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ના આવે, બંને બાજુ ડિઝાઇન સ્ટીલ આવે, એટલે કે મેઇન સ્ટીલ આવે. જો આ રીતે આ તમારું અહીંયા મેઇન સ્ટીલ છે, આપણે આ જોઈએ તો આ જે બાર બતાવ્યો છે, આ બાર બતાવ્યો છે, આ બાર બતાવ્યો છે, આ બધા મેઇન સ્ટીલ છે. એ જ રીતે આ પણ મેઇન સ્ટીલ છે, જે ઓલ્ટરનેટ બેન્ટઅપ હોય. આ બાજુ બેન્ટઅપ તો આનો, આ બાજુ બેન્ટઅપ, ઓલ્ટરનેટ બેન્ટઅપ બંને બાજુ કરેલા હોય. તો આ બંને બાજુ મેઇન બાર છે, મેઇન બાર આ બાજુ પણ છે, આ ડિરેક્શનમાં પણ છે. એટલે કે L/B રેશિયો, જ્યારે લેન્થ અને વિડ્થનો રેશિયો 2 કરતાં ઓછો હોય, 2 કરતાં ઓછો એટલે સ્ક્વેરિશ બને, સ્ક્વેર જેવો બને સ્લેબ. રેક્ટેંગલ જેવો સ્લેબ હોય તો વન વે બને, પણ જ્યારે સ્ક્વેર જેવો સ્લેબ હોય તો ટુ વે બને, કારણ કે બંને બાજુ બેન્ડિંગ થાય. જો આપણે કોઈ રેક્ટેંગલ લઈએ તો રેક્ટેંગલને સપોર્ટ ઉપર મૂકીએ તો એક જ સાઈડમાં બેન્ડ થશે, એટલે કે સ્મોલ સ્પાન ઉપર બેન્ડ થશે. બેન્ડિંગ એનું સ્મોલ સ્પાન ઉપર થાય. જ્યારે કોઈ પણ સ્ક્વેરિશ વસ્તુ લઈને એને મૂકીએ આપણે સપોર્ટ ઉપર, તો બંને સાઈડમાં બેન્ડ થવાની શક્યતા રહેશે. એટલા માટે આપણે બંને બાજુ મેઇન સ્ટીલ મૂકવું પડે. હવે જો આપણે જોઈએ કે સપોર્ટ કન્ડિશન પ્રમાણે ટુ વે સ્લેબને આપણે બે વિભાગમાં વેચી દઈએ. બે પાર્ટ પડે. એક સિમ્પલી સપોર્ટેડ, એટલે કે સિમ્પલી કહીએ કે એટલે કે કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન. જ્યારે એને ચારે ચાર કોર્નર છે સ્લેબના હેલ્ડ ડાઉન કરેલા ના હોય, એટલે કે રોકેલા ના હોય, રિસ્ટ્રેન કરેલા ના હોય, તો એ વસ્તુને કહેવાય સિમ્પલી સપોર્ટેડ અથવા તો કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન. પણ જો રિસ્ટ્રેન્ડ હોય તો કોર્નર એના પકડેલા હોય, કોર્નર એના હેલ્ડ ડાઉન કરેલા હોય, કોર્નરને ફિક્સ કરેલા હોય. જો કોર્નર ફિક્સ કરવામાં આવે તો એને રિસ્ટ્રેન્ડ કહેવાય અથવા તો કોર્નર હેલ્ડ ડાઉન કહેવાય. હવે પહેલી વસ્તુ સમજી લો કે જો કોર્નર હેલ્ડ ડાઉન ન હોય તો આપણે વન વે સ્લેબ ડિઝાઇન કરતા હતા એ રીતે જ ડિઝાઇન કરવાની છે. એમાં બહુ કોઈ મોટો ફેર નથી. ખાલી બંને ડાયરેક્શનની મોમેન્ટ ગણવાની છે. મોમેન્ટ ઇન એક્સ ડિરેક્શન અને મોમેન્ટ ઇન વાય ડિરેક્શન બંને ગણવાની છે. પેલામાં આપણે ખાલી MU ગણતા હતા, એક જ ડાયરેક્શનની, એટલે કે શોર્ટર સ્પાનની ગણતા હતા. આમાં તમારે બંને ડાયરેક્શનની ગણવી પડે. બાકી બીજો કોઈ ફેર નથી. જ્યારે કોર્નર તમારા હેલ્ડ ડાઉન નહીં હોય તો બીજું કોઈ ફેર પડતો નથી. પણ જ્યારે કોર્નર્સ હેલ્ડ ડાઉન હશે તો તમારે એ કોર્નર ઉપર ટોર્સન સ્ટીલ મૂકવું પડે, એની સ્ટ્રીપ ઉપર વધારાનું સ્ટીલ મૂકવું પડે. તો એ જે કરવું પડે એ કોર્નર હેલ્ડ ડાઉન હોય તો કરવું પડે. તો કોર્નર હેલ્ડ ડાઉન કરવું હોય તો તમારે ટોર્સન સ્ટીલને બધું ડિઝાઇન કરવું પડે. તો આપણે કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન વાળો એક એક્ઝામ્પલ જોઈશું કે જેમાં સિમ્પલી સપોર્ટેડ છે અને કોર્નર્સ હેલ્ડ ડાઉન ન હોય એવો જોઈશું. પછી આપણે રિસ્ટ્રેન્ડ વાળો જોઈશું. હવે જો રિસ્ટ્રેન્ડ વાળા સ્લેબની વાત કરીએ તો આપણે ISA આ રીતે આપણને અલગ અલગ પ્રકારના સ્લેબના નંબરિંગ કરીને આપ્યા છે. જો આ ચારે બાજુ જો ફ્રી હોય, એટલે કે લોંગ સાઈડ અને શોર્ટર સાઈડ બધી બાજુ ડિસકન્ટિન્યુઅસ હોય તો 9 નંબરનો સ્લેબ કહેવાય. આ 4 નંબરનો જે સ્લેબ છે એ આ જે તમારી જે સાઈડ છે એની, એટલે શોર્ટર સાઈડ અને લોંગર સાઈડ એ કન્ટિન્યુઅસ છે, જ્યારે બે ડિસકન્ટિન્યુઅસ છે. આ સ્લેબની પોઝિશનની વાત કરીએ ધારો કે, તો ચારે ચાર બાજુ કન્ટિન્યુઅસ છે, લોંગર અને શોર્ટર બંને કન્ટિન્યુઅસ છે. આ સ્લેબની જે 2 નંબરની વાત કરીએ તો બે લોંગર સાઈડ કન્ટિન્યુઅસ છે,
એક શોર્ટર સાઈડ કન્ટિન્યુઅસ છે, જ્યારે એક શોર્ટર સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે. અને આ બાજુના જે 7 5 7 આ જે 7 છે તો 7માં 3 સાઈડ, 2 શોર્ટર અને એક લોંગર સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે, જ્યારે એક લોંગર સાઈડ કન્ટિન્યુઅસ છે. લોંગર સાઈડ કન્ટિન્યુઅસ છે. તો આ ટાઈપના અલગ અલગ નંબર આપી અને એ રીતે ટેબલની અંદર એના આલ્ફાના જે છે આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ તમને મળશે. તો એ આપણે જ્યારે આ ડિઝાઇન કરીશું કે કોર્નર હેલ્ડ ડાઉન વાળો રિસ્ટ્રેન સ્લેબ હશે ત્યારે કઈ ટાઈપનું રિસ્ટ્રેન છે એ પ્રકારે તમારે આ નંબરના સ્લેબ લેવા પડે. પણ જો કોર્નર હેલ્ડ ડાઉન ન હોય તો આપણે સિમ્પલી સપોર્ટેડ હોય તો આપણે જે વન વે સ્લેબમાં કરતા હતા એ રીતે જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ખાલી મોમેન્ટ શોધવાની પહેલી બંને સાઈડની. જો મોમેન્ટ બંને ડાયરેક્શનની આવશે, એમએક્સ એટલે એક્સ ડિરેક્શનની. તો એક્સ ડિરેક્શનની મોમેન્ટ થશે આલ્ફા એક્સ ડબલ્યુ એલ એક્સ સ્ક્વેર થશે. જ્યારે એમ વાય ડિરેક્શન એટલે કે વાય ડિરેક્શનની મોમેન્ટ થશે આલ્ફા વાય ડબલ્યુ એલ એક્સ સ્ક્વેર. જો બંને બાજુ એલ એક્સ જ આવશે, એલ એક્સ એટલે શોર્ટર સ્પાન, એલ વાય એ લોંગર સ્પાન છે. તમારો જે સ્લેબ હોય એમાં જે લાંબુ સ્પાન હોય ને એલ વાય કહેવાય, જ્યારે શોર્ટર સ્પાનને એલ એક્સ કહેવાય. એલ એક્સ એ શોર્ટર સ્પાન છે. તો અહીંયા બંને બાજુ એલ એક્સ સ્ક્વેર જ આવશે. અહીંયા ભૂલ નથી કરવાની કે અહીંયા વાય છે તો વાય કરવાનું છે, એવું નથી. એલ એક્સ સ્ક્વેર જ આવે, પણ અહીંયા આલ્ફા એક્સ અને આલ્ફા વાય આવે. હવે જો આલ્ફા એક્સ અને આલ્ફા વાય ક્યાંથી મળશે આપણને, તો એ તમને એલ એક્સ એલ વાય અપોન એલ એક્સના રેશિયો પરથી મળશે. અને જે ટાઈપનો સ્લેબ હશે એ રીતે, જો આપણો કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન હશે તો એ પ્રકારે તમને મળશે ટેબલ નંબર 27માંથી. આઈએસમાં ટેબલ નંબર 27 આપેલું છે આપણને, એનામાંથી તમને આલ્ફા એક્સ અને આલ્ફા વાય કોએફિશિયન્ટ મળશે. આ બંને મોમેન્ટ કોએફિશિયન્ટ છે, એટલે આ મોમેન્ટના જે કોએફિશિયન્ટ છે. આપણે વન વે સ્લેબ હોય તો શું કરતા હતા, મોમેન્ટ WL²/8, WL²/8 એનો મતલબ 1/8 એનો મોમેન્ટ કોએફિશિયન્ટ છે. એ રીતે અહીંયા પણ મોમેન્ટ કોએફિશિયન્ટ તમારે ટેબલમાંથી લેવા પડે. જો તમારો વન વે હોય તો તમારે WL²/8 જ કરીએ છીએ, એટલે WL²/8 નો મતલબ એ છે WL², આ તો છે તો 1/8 તમારો આલ્ફા થયો. અહીંયા આલ્ફાની વેલ્યુ તમારે LY અપોન LXના રેશિયો ઉપર તમને ટેબલ નંબર 27 ઉપરથી મળી જશે. તો એ ટેબલ તમે જોશો એટલે એમાંથી તમે વેલ્યુ પિકઅપ કરી લેશો. હવે જો આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ, ડિઝાઇનનો એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ 2 વે સ્લેબ. જો અહીંયા એવું લખેલું નથી કે 2 વે સ્લેબ ડિઝાઇન કરો, પણ આપણે ડિસાઇડ કરવાનું છે કે 2 વે સ્લેબ છે કે 1 વે છે. ધારો કે જુઓ આપણને ક્લિયર સ્પાન 3/3 મીટર આપેલું છે. એનો મતલબ LY અપોન LX રેશિયો શું થશે આપણો 3000/3000, એટલે કે LY 3000 અને LX પણ 3000. બંને સાઈડ સરખી છે, સ્ક્વેર સ્લેબ છે, 1 રેશિયો છે, 2 થી નાનો છે, 2 થી નાનો છે, એટલે એનો મતલબ એ કે 2 વે થાય. અહીંયા લખ્યું નથી 2 વે સ્લેબ ડિઝાઇન કરો, પણ આપણે સમજી જવાનું કે આને 2 વે સ્લેબ કરવો પડે, કારણ કે 3/3 નું ડાયમેન્શન છે. 3/3 નું ડાયમેન્શન હોય તો એનો રેશિયો છે, રેશિયો તમારો જે છે 2 થી નાનો થાય, 2 થી લેસ થાય, એટલા માટે આપણે 2 વે સ્લેબ ડિઝાઇન કરવો પડે. હવે જે 2 વે સ્લેબમાં બીજું શું આપેલું છે કે સપોર્ટ વિડ્થ 300 mm આપેલી છે, લાઈવ લોડ તમને 3 kN/m² નો આપેલો છે, ફ્લોર ફિનિશ લોડ આ ફ્લોર છે, ફ્લોર ફિનિશ લોડ આપેલો છે 1 kN/m², ન આપ્યો તો 1 kN/m² જ લઈએ છીએ આપણે. M20 નું કોન્ક્રીટ લેવાનું છે, Fe415 નું સ્ટીલ લેવાનું છે. અને ખાસ સૌથી અગત્યની કન્ડિશન આ કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન. કોર્નર હેલ્ડ ડાઉન નથી. કોર્નર હેલ્ડ ડાઉન ન હોય તો તમારે જે આપણો જે વન વે સ્લેબ ડિઝાઇન કરતા હતા એ ટાઈપની જ ડિઝાઇન થશે. ખાલી માત્ર ને માત્ર 2 ડાયરેક્શનની મોમેન્ટ શોધવી પડે અને બંને ડાયરેક્શનમાં સ્ટીલ ડિઝાઇન કરવું પડે, બાકી બીજું કંઈ કરવાનું નથી. બાકી વન વે સ્લેબ જેવું જ થશે. પણ જો કોર્નર હેલ્ડ ડાઉન હોત તો તમારે આખી પ્રોસિજર બદલાઈ જશે અને તમારે જે કોર્નર ઉપર છે તમારે ટોર્સન સ્ટીલ મૂકવું પડે, સ્ટ્રીપમાં મૂકવું પડે. એ બધી વસ્તુઓ આપણે જ્યારે કોર્નર હેલ્ડ ડાઉન વાળા લઈશું ત્યારે કરીશું. પણ આ જે હોય તો એકદમ ઇઝી થઈ જાય તમારે. તો અત્યારે પહેલો આપણે એક્ઝામ્પલ કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉનનો કરીએ છીએ. કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉનનો આવે ક્વેશ્ચન તો આપણને શાંતિ થઈ જાય કે સારું ઇઝી થઈ જાય, એકદમ ઇઝી થઈ જાય. કોર્નર્સ
આર નોટ હેલ્ડ ડાઉન આ લખેલું હોય સેન્ટેન્સ તો આપણે શાંતિ કે ચલો સિમ્પલી થઈ જશે, આ વસ્તુ સિમ્પલ પતી જશે. હવે જો આપણે આ અહીંયા ડ્રો કર્યું છે મેં 3x3નું સ્પાન છે, એટલે કે આ અંડરનું ડાયમેન્શન છે 3x3નું ક્લિયર સ્પાન છે, અને 300નું તમારું 300 mm નો સપોર્ટ વિડ્થ છે. તો આ આપણને આપ્યું છે, આ સપોર્ટ છે, આ સપોર્ટ છે, અને આની પર આપણે આખો સ્લેબ મૂકવાનો છે, ટોટલ સ્લેબ આના પર ઢાંકી દેવાનો છે. ચલો આપણે એનું સોલ્યુશન જોઈએ. ચલો હવે પહેલાં શું કરીશું, ઇફેક્ટિવ ડેપ્થ. આપણે વન વે સ્લેબને યાદ કરો તો ફર્સ્ટ શું કરીએ છીએ, ઇફેક્ટિવ ડેપ્થ. ઇફેક્ટિવ ડેપ્થ પહેલાં ઇફેક્ટિવ ડેપ્થ કરીશું. જો ઇફેક્ટિવ ડેપ્થ કરીશું આપણે પહેલાં. તો ઇફેક્ટિવ ડેપ્થમાં પહેલાં એક આપણે જોઈશું કે આપણો જે શોર્ટર સ્પાન છે, શોર્ટ સ્પાન કેટલું છે આપણું, શોર્ટ સ્પાન આપણું 3 મીટરનું, બંને 3 મીટરના છે, એટલે શોર્ટ સ્પાન 3 મીટરનું છે. અને LL કેટલો છે આપણો લાઈવ લોડ, આ ધ્યાન રાખજો, લાઈવ લોડ આપણો 3 નો છે, 3 kN પર મીટર સ્ક્વેર છે. જો શોર્ટર સ્પાન તમારું 3.5 મીટરથી ઓછું હોય, યાદ રાખજો હું જે કહું છું એ ધ્યાન રાખજો, બરાબર ધ્યાન અહીંયા રાખો. જો તમારું શોર્ટર સ્પાન 3 મીટરથી એટલે 3.5 મીટરથી ઓછું હોય અને લાઈવ લોડ તમારો 3 અથવા 3 થી ઓછો હોય, 3 kN પર મીટર સ્ક્વેરથી ઓછો હોય તો બરાબર હોય, તો તમારે જે છે L/D રેશિયો ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેપ્થ ડિઝાઇન કરવા માટે L/D રેશિયો ધેટ ઇઝ ઇક્વલ ટુ 35 × MF આ કરવાનું છે, 35 × MF કરવાનું છે. પણ જો આ એક પણ કન્ડિશનનો ભંગ થતો હોય, એટલે કે શોર્ટર સ્પાન તમારું 3.5 મીટર કરતાં વધારે હોય, 4 મીટર હોય, અને લાઈવ લોડ તમારો 3 કરતાં વધારે હોય, કાં તો આ બરાબર હોય અને આ ભંગ થતું હોય કન્ડિશનનો, અથવા તો આ બરાબર હોય આ કન્ડિશનનો ભંગ, જો એક પણ કન્ડિશનનો ભંગ થતો હોય તો L/D રેશિયો તમારે 20 × MF લેવાનું છે. સમજી લેજો, આપણે સિમ્પલી સપોર્ટેડમાં 20 લઈએ છીએ, પણ અહીંયા જો તમારી આ બે કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો IS પ્રમાણે કે તમારું શોર્ટર સ્પાન 3.5 મીટરથી ઓછું હોય અને લાઈવ લોડ તમારો 3 kN પર મીટર સ્ક્વેરથી ઓછો અથવા બરાબર હોય તો તમે 35 × MF લઈ શકો છો. અહીંયા આપણે 20 × MF લઈએ છીએ, કારણ કે જો આ એક પણ કન્ડિશનનો ભંગ થાય તો યાદ રાખજો 20 × MF અથવા તો 35 × MF આવશે. ક્યારે 20 × MF આવે કે જ્યારે આ કન્ડિશનનો ભંગ થતો હોય, એક પણ કન્ડિશનનો ભંગ થતો હોય તો તમારે 35 × MF 20 × MF આવે. પણ બંને કન્ડિશન સેટિસ્ફાય હોય તો તમારું 35 × MF આવે. અને બીજું 2 વે સ્લેબ માટે અહીંયા આપણે 0.8 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. જો તમારું સ્ટીલ F5415 વાળું હોય એટલે HYSD હોય, તમારું HYSD સ્ટીલ હોય, આ HYSD છે, તો તમારે અહીંયા 0.8 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. 250 વાળું હોય તો નથી કરવાનું, 250 હોય તો આ નથી કરવાનું, અને આ કન્ડિશનનો ભંગ થતો તો અહીંયા 20 લેવાનું છે, આટલું યાદ રાખવાનું. હવે અહીંયા આપણે શું છે કે સ્ટીલ તમારું 415 વાળું છે એટલે 0.8 વડે મલ્ટીપ્લાય કરીશું. ચલો હવે આગળ વધીએ આપણે. જો L/L કેટલું છે, સ્પાન આપણું 3000/D ધેટ ઇઝ ઇક્વલ ટુ 35 × MF. હવે MF શોધીશું તો MF માટે આપણે સ્ટીલ એઝ્યુમ કરવું પડે. તો આપણે 2 વેમાં હંમેશા જે 1 વેમાં આપણે કેટલું એઝ્યુમ કરતા હતા, 6%. 1 વેમાં 0.6% એઝ્યુમ કરતા હતા, જ્યારે 2 વેમાં આપણે 0.3%, કારણ કે બંને બાજુ મૂકવાનું છે એટલે 0.3% આપણે સ્ટીલ એઝ્યુમ કરીશું. તો 0.3% સ્ટીલ એઝ્યુમ કરીએ અને આપણે ગ્રાફમાં જોઈએ તો આપણને MF મળશે સ્ટીલ અને ટાઈપ ઓફ સ્ટીલ અને આપણા પર્સન્ટેજ સ્ટીલ ઉપર. જો ગ્રાફ આપણે કઈ રીતે છે ISમાં કાલે પણ ડિસ્કસ કર્યું હતું, ફરી વાર ડિસ્કસ કરી લઉં. જો આપણો જે ગ્રાફ હશે એ આ ટાઈપનો છે. અહીંયા પર્સન્ટેજ સ્ટીલ આપેલું છે આ બાજુ, અને અહીંયા MF ની વેલ્યુ આપેલી છે આમાં
આ બધી એમએફની વેલ્યુ છે, અહીંયા પર્સન્ટેજ સ્ટીલ છે, અને તમારા જે સ્ટીલના ગ્રાફ છે આ રીતે આપેલા છે અલગ અલગ સ્ટીલ માટે. ધારો કે 250 વાળું છે, 415 વાળું, એટલે એફએસ તરીકે આપેલા છે. તો જે એફએસ આવતું હોય એ પ્રમાણે, ધારો કે આપણે 0.3% સ્ટીલ અહીંયા આવતું હોય તો અહીંથી આપણે લાઈન દોરીએ ઊભી, અને જે ગ્રાફ આપણો આવતો હોય કે 415 આવે છે આપણો ગ્રાફ, તો અહીંયા સુધી કટ કરાવીશું અને આમ હોરિઝોન્ટલ લઈ લઈશું, એટલે અહીં આગળ તમને એમએફની વેલ્યુ મળી જશે. તમે ગ્રાફ ઉપર જોશો તો અહીંથી તમારું સ્ટીલ, પર્સન્ટેજ સ્ટીલ લઈ અને તમારો જે ગ્રાફ હોય, જે ટાઈપનો ગ્રાફ હોય, એટલે જે સ્ટીલનો ગ્રાફ હોય એ લઈ લઈશું અને જ્યાં ટચ થાય ત્યાં એમએફ શોધી કાઢીશું. તો આપણા આ કેસની અંદર, આપણો જે કેસ છે એની અંદર એમએફ મળે છે આપણને. જો 0.3% સ્ટીલ મેં એઝ્યુમ કરીને 415 વાળું સ્ટીલ હોય તો એમએફ તમારું જે છે એ તમારું 1.5 મળશે. તમે જો અંદર જોજો તો 1.5નું એમએફ મળે ઇન્ટુ 0.8. પણ તમે એઝ્યુમ કરો છો સ્ટીલ 0.3%. આ તમારે 2 વે માટે 0.3% સ્ટીલ એઝ્યુમ એકવાર કરી લેવાનું, કારણ કે ડેપ્થ છે આપણે એઝ્યુમ કરીને પહેલાં નક્કી કરીએ છીએ અને પછી ફ્લેક્ચર માટે ચેક કરી લઈએ છીએ, કારણ કે એને તો અમે મોમેન્ટ લેવાની છે અને મોમેન્ટ લેવા માટે જે ડેપ્થ જોતી હોય આ ડિફ્લેક્શન માટેની છે, આ ડિફ્લેક્શનના ક્રાઇટેરિયા માટેની છે. અને આપણે પછી ફ્લેક્ચર માટે ચેક કરીએ તો બંને માટે જો સિક્યોર થઈ જાય તો ડેપ્થ આપણી બરાબર છે. એટલે આપણે હંમેશા સ્ટાર્ટિંગમાં આપણું જે ડિફ્લેક્શન ક્રાઇટેરિયા છે એ પ્રમાણે ડેપ્થને ડિઝાઇન કરીએ છીએ. તો આ રીતે જો ડેપ્થ, અહીંયા ડેપ્થ છે તો ડીને આપણે જો સબ્જેક્ટ બનાવીશું તો તમને આને, તો તમને ડી મળશે 71.42 mm. આ તમને ડેપ્થ મળી તો કેટલી લઈશું? પ્રોવાઈડ, જો આપણે કાલે જ વાત થઈ હતી, 100 થી ઓછી આવે તો 100 તરફ લઈ લેવાની છે, 100 થી 120 વચ્ચે આવે તો 120, અને 120 થી વધારે આવે તો 150, કારણ કે સ્લેબ 100, 120 અથવા તો 150 mm ની થિકનેસ વાળા હોય છે. તો હવે જો અહીંયા આપણે પ્રોવાઈડ કરીશું 1110. કેમ 110 કરીશું? કારણ કે જે બીજું સ્પાન હશે, આ શોર્ટર સ્પાનની છે, તો લોંગર સ્પાનની થશે 1110 - 10, કારણ કે 10 એટલે એક બાર આપણે ધારી લઈએ કે અંદર સ્ટીલ આપણે 10 mm નું મૂકીશું, એ રીતે ધારી લઈએ તો જે લોંગર સ્પાન છે એની ડેપ્થ થશે 100 mm. તો લોંગરની 100 mm થશે અને શોર્ટર સ્પાનની તમારી 1110 થશે. તો આપણે આ બે ડેપ્થ ધારી લીધી છે, એટલે કે આપણે પ્રોવાઈડ કરી દીધી. તો આપણી ડેપ્થ થશે શોર્ટર સ્પાનની 1110 મિલીમીટર અને લોંગર સ્પાનની ડેપ્થ 100 મિલીમીટર. ઓવરઓલ ડેપ્થની વાત કરીએ, ટોટલ ડેપ્થ, તો ટોટલ ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ 110 પ્લસ 5/2. 5 આપણે એટલે ડાયામીટર આપણે 10 નો લઈશું, 10 નો આપણે ધારી લઈશું આપણે 12, આપણો રેઇન્ફોર્સમેન્ટ 10 નો ધારી લઈએ અને 20 mm નું આપણે કવર લઈએ. કાલે પણ આ બધું ડિસ્કસ કર્યું હતું. તો આ રીતે 135 તમારી ટોટલ ડેપ્થ થાય, 135 mm. તો આ ટોટલ ડેપ્થ થઈ અને આ તમારી ઇફેક્ટિવ ડેપ્થ થઈ બંને સાઈડની, LY અને LX સાઈડની. તો બંને સાઈડની આ ઇફેક્ટિવ ડેપ્થ, આ ટોટલ ડેપ્થ. તો આ રીતે આપણે ડેપ્થ ડિઝાઇન કરી પછી હવે આગળ વધીશું. હવે આપણે ઇફેક્ટિવ સ્પાન ગણીશું. હવે આપણે ઇફેક્ટિવ સ્પાન ગણીશું. ઇફેક્ટિવ સ્પાન, જો ઇફેક્ટિવ સ્પાન ગણીશું હવે, તો ઇફેક્ટિવ સ્પાન ગણીએ આપણે. તો ઇફેક્ટિવ સ્પાન માટે તમને ખબર છે બે ક્રાઇટેરિયા સિમ્પલી સપોર્ટેડ માટે. એક ક્લિયર સ્પાન પ્લસ ડેપ્થ પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ, અને બીજું સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ, સપોર્ટના સેન્ટર ટુ સેન્ટર. તો આપણા કેસની અંદર ક્લિયર સ્પાન છે 3000 નું અને ઇફેક્ટિવ ડેપ્થ આપણી 110 છે. આપણે આગળ કરી 110 આપણી ઇફેક્ટિવ ડેપ્થ છે. અને સેન્ટર ટુ સેન્ટર સપોર્ટ લઈએ તો 3000 અંદરનું સ્પાન અને સપોર્ટ વિડ્થ છે તમારી 300 ની, 300 ની સપોર્ટ વિડ્થ છે. તો આ થશે તમારું 3110 અને આ થશે 3300.
3110 અને 330, તો આ તમે સ્વીકારશો કારણ કે જે મિનિમમ હોય એ ઇફેક્ટિવ સ્પાન લઈશું. તો ઇફેક્ટિવ સ્પાન ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ આપણું જે એલ એક્સ એટલે એક્સ ડિરેક્શનનું સ્પાન અને વાય ડિરેક્શન બંને સરખું છે કારણ કે બંનેનું ડાયમેન્શન 3 મીટર આપેલું છે. તો એ સ્પાન થશે 3.11 મીટર. જો 3110 મિલીમીટર છે તો મીટરમાં કરીએ તો 3.11 મીટર. આ તમારી એલએક્સ અને એલવાય બની ગઈ. તો આ તમારી ઇફેક્ટિવ સ્પાન બની ગયું. હવે આપણે લોડ કેલ્ક્યુલેશન કરીશું. હવે પછીનું શું હોય? આપણે લોડ કેલ્ક્યુલેશન. લોડ કેલ્ક્યુલેશન્સ. ચાલો લોડનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. કયા કયા લોડ ગણીશું? પહેલો તો ડેડ લોડ. ડેડ લોડ કઈ રીતે ગણાય તમને ખબર છે? સ્લેબની થિકનેસ ઇન્ટુ 1 મીટર છે અને ઇન્ટુ ડેન્સિટી. તો સ્લેબની થિકનેસ છે આપણી ઓવરઓલ થિકનેસ છે 0.135. આપણી સ્લેબની થિકનેસ કેટલી હતી? 0.135. આ રહી. ટોટલ ડેપ્થ 0.135. ટોટલ ડેપ્થ આપણી 0.135 હતી ઓવરઓલ ડેપ્થ. અને ઇન્ટુ 1 મીટરનો સ્લેબ ડિઝાઇન કરીએ છીએ. ઇન્ટુ 1 ઇન્ટુ 25. 25 ઇઝ ધ ડેન્સિટી ઓફ આરસીસી. આરસીસીની ડેન્સિટી છે. તો ડેડ લોડ તમારો થશે એ 3.375 kN પર મીટર સ્ક્વેર. kN પર મીટર સ્ક્વેર. એના પછી બીજું ફ્લોર ફિનિશ જે આપણને આપ્યું છે. ફ્લોર ફિનિશ ના આપ્યું હોય તો 1 લઈ લેવાનું છે આપણે. ફ્લોર ફિનિશ લોડ that is equal to 1 kN પર મીટર સ્ક્વેર. ત્રીજી વસ્તુ થર્ડ લાઈવ લોડ અથવા તો ઇમ્પોઝ લોડ. ઇમ્પોઝ કહો કે લાઈવ કહો. લાઈવ લોડ તમને 3 આપેલો છે. 3 kN પર મીટર સ્ક્વેર તમારો લાઈવ લોડ છે. તો ઓવરઓલ તમારું ટોટલ થશે અહીંયા 7.375 kN પર મીટર સ્ક્વેર. તો આ તમારો લોડ થયો. પણ આ લોડને આપણે ફેક્ટર બનાવવો પડે, ડિઝાઇન બનાવવો પડે. ડિઝાઇન લોડ કહો કે ફેક્ટર લોડ કહો, ડિઝાઇન અથવા ફેક્ટર, ડિઝાઇન લોડ અથવા તો ફેક્ટર લોડ ઓર ફેક્ટર્ડ લોડ. ડિઝાઇન અથવા ફેક્ટર લોડ આપણો એ થશે 1.5 ઇન્ટુ 7.375 that is equal to 11.06 kN પર મીટર સ્ક્વેર. એટલે કે તમારો W થયો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણો W ઇઝ ઇક્વલ ટુ 11.06 kN પર મીટર સ્ક્વેર એટલે પર મીટર જો સ્પાન લઈએ છીએ તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 11.06 kN મીટર તમારી W થયો. એના પર મોમેન્ટ ગણાશે W. ચલો હવે આપણે મોમેન્ટ કેલ્ક્યુલેશન કરીએ. મિડ સ્પાન મોમેન્ટ. મિડ સ્પાન મોમેન્ટ્સ. મિડ સ્પાન મોમેન્ટ. ચલો મિડ સ્પાન મોમેન્ટની વાત કરીએ આપણે. તો મોમેન્ટ આપણે આગળ જોયું એમ mx ઇઝ ઇક્વલ ટુ x ડિરેક્શનની મોમેન્ટ ધેટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ w ઇન્ટુ lx સ્ક્વેર અને મોમેન્ટ ઇન y ડિરેક્શન ધેટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વાય w ઇન્ટુ lx સ્ક્વેર. બંને બાજુ અહીંયા lx જ આવશે, અહીંયા આલ્ફા એક્સ અને આલ્ફા વાય આવશે. હવે આલ્ફા એક્સ અને આલ્ફા વાય ક્યાંથી મળશે? જે આગળ ડિસ્કસ કર્યું ટેબલ નંબર IS, ટેબલ નંબર આપણા ટેબલ નંબર 27 માંથી મળશે.
પણ શેના ઉપરથી મળશે? તો LY upon LX રેશિયોની સામે મળશે. LY upon LX રેશિયો શોધવો પડશે. આપણો LY upon LX રેશિયો કેટલો છે? 3 મીટર સ્પાન છે બંને બાજુ, તો 3 3 એટલે 1 છે. તો LY upon LX રેશિયો 1 હોય ત્યારે ટેબલમાંથી આપણે વેલ્યુ જોઈએ તો આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ સેમ મળે. આલ્ફા એક્સની વેલ્યુ મળે છે 0.062. તમે ચેક કરી લેજો, ન ખબર પડે તો મને કહેજો, કારણ કે આ વેલ્યુ તમે આ ટેબલમાં જોશો LY upon LX ના રેશિયોની સામે તમને આ વેલ્યુ મળશે. સિમ્પલી સપોર્ટેડ સ્લેબ માટે જોશો તો મળશે. બરાબર? તો આ તમને LX અને LY એટલે મોમેન્ટ કોએફિશિયન્ટ મળી જશે. એ મોમેન્ટ કોએફિશિયન્ટ અહીંયામાં મૂકી દેશું એટલે મોમેન્ટ મળશે. તો ચલો મોમેન્ટ શોધીએ. ચલો, તો mx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સની વેલ્યુ 0.062 ઇન્ટુ W હતું આપણું 11.06 ઇન્ટુ LX સ્પાન. તમારું LX છે સ્પાન એટલે 3.11 નો સ્ક્વેર. આપણું સ્પાન હતું, જો આ W આ છે અને સ્પાન હતું આપણું 3.11. તો આ ખાસ ધ્યાન રાખીને આપણે લખી નાખીશું. તો mx તમને મોમેન્ટ મળશે એ 6.63 kN ઇન્ટુ મીટર, એટલે કે 6.63 ઇન્ટુ 10⁶ ન્યૂટન મિલીમીટર. આટલા ન્યૂટન મિલીમીટરની મોમેન્ટ તમને મળશે. તો my પણ એ જ મળશે, કારણ કે આ બધું આ તમારો મોમેન્ટ કોએફિશિયન્ટ એક જ છે, આ પણ સેમ છે, બધું જ સેમ છે. તો એ પણ તમારી 6.63 10⁶ ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. તો mx અને my તમને મોમેન્ટ મળી ગઈ. હવે તમને મોમેન્ટ મળી ગઈ, મિડ સ્પાન મોમેન્ટ મળી ગઈ. હવે તમે ખાલી એક તો ચેક કરવાનું રહેશે કે ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર માટે ઇફેક્ટિવ ડેપ્થ જે જોઈએ છે એ મળે છે કે નહીં. તો જો ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર, ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર, જો ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર જોઈએ આપણે. તો ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર આપણે 1 વેમાં પણ આપણે કરી હતી. MU ઇઝ ઇક્વલ ટુ, જો 415 વાળું સ્ટીલ હોય તો 0.138 FCK BD સ્ક્વેર. તો 0.138 FCK છે 20 નું, B છે આપણી 1000ની. B હંમેશા સ્લેબમાં 1000 લેવાની છે, યાદ રાખજો. B હંમેશા તમારે 1000 લેવાની છે ભાઈ. ઓકે? અને ડી સ્ક્વેર એટલે ડેપ્થ મળી જશે. તો અહીંયા રિક્વાયર્ડ ડેપ્થ થશે, જો અહીંયા ધ્યાન રાખો, બરાબર ધ્યાન રાખો. અહીંયા જો આપણી રિક્વાયર્ડ ડેપ્થ શું થશે? તો રિક્વાયર્ડ ડેપ્થ મળશે 49 mm. આ એકદમ ધ્યાન રાખજો. 0.138 FCK BD સ્ક્વેર થાય ને ડી તમારી 1000 લેવાથી ડેપ્થ આટલી જોઈએ ફ્લેક્ચર માટે. 49 ની જોઈએ, પણ આપણે 110 ની પ્રોવાઈડ કરી, 110 પ્રોવાઈડ કરી દીધી છે એટલે ઓકે છે. કારણ કે આપણે 110 ડિફ્લેક્શન ક્રાઇટેરિયા પર શરૂઆતમાં L/D રેશિયો MF વાળી ફોર્મ્યુલાથી કર્યું હતું, એ બરાબર છે. એનો મતલબ પ્રોવાઇડેડ કેટલી છે આપણી? 110 પ્રોવાઇડેડ. ધેટ્સ ઓકે છે. ચલો અહીંયા પતી ગયું. હવે આપણે આગળ વધીશું અને સ્ટીલ ડિઝાઇન કરીશું. બંને સાઈડનું સ્ટીલ ડિઝાઇન કરીશું. તો હવે સ્ટીલ ડિઝાઇન કરીને જોઈએ. તો ચલો આપણે છે ને હવે રેઇન્ફોર્સમેન્ટ આપણે ગણી કાઢીએ. તો રેઇન્ફોર્સમેન્ટ માટે જુઓ, આપણે હવે રેઇન્ફોર્સમેન્ટ બંને ડાયરેક્શનમાં પ્રોવાઈડ કરવાના છે. રેઇન્ફોર્સમેન્ટ જો આપણે પહેલા તો આપણે એલોંગ LX ડિરેક્શન કહીએ. એલોંગ LX ડાયરેક્શન. તો LX ડાયરેક્શનનું ડેપ્થ કેટલી છે આપણી? 110 લીધી હતી, 110 mm.
એલવાય ડાયરેક્શનની આપણે 100 લીધી છે. તો આપણે MU upon BD સ્ક્વેર રેશિયો કરીશું. જો SP અવેલેબલ હશે તો MU upon BD સ્ક્વેર રેશિયો અથવા તો નહીં તો પીટીની ફોર્મ્યુલા કાલે આપણે ચર્ચા કરી હતી એ આપણી જે પીટીની ફોર્મ્યુલા છે એ ગઈકાલે આપણે લખાવી હતી, એ ISમાં આપેલી છે. તો તમારે જો SP અવેલેબલ ના હોય તો આ SP પ્રમાણે ફોર SP અવેલેબલ હોય તો MU upon BD સ્ક્વેરનો રેશિયો કરીશું. પહેલાં આપણે SP તરીકે ગણીએ પણ એ જ પીટી તમને આ ફોર્મ્યુલાથી મળશે. પર્સન્ટેજ ટીલ આ ફોર્મ્યુલાથી જ મળે. 6.63 10⁶ અપોન B છે 1000નું અને ડેપ્થ 110નો સ્ક્વેર. એટલે તમારો MU upon BD સ્ક્વેરનો રેશિયો બનશે એ MU upon BD સ્ક્વેરનો રેશિયો તમારો 0.54 આવશે. તો એના ઉપરથી આપણે પર્સન્ટેજ ટીલ લઈશું. આ રેશિયો પ્રમાણે જો પર્સન્ટેજ ટીલ આપણે એસપીમાંથી લઈશું તો તમને પર્સન્ટેજ ટીલ મળશે 0.155%. હવે તમે વિચારો કે જો પર્સન્ટેજ ટીલ આટલું આવે તો તમારું જે છે તમે આ મિડલ સ્પાનમાં આ મૂકો અને સપોર્ટ ઉપર તમે બારને બેન્ડ કરો છો. તો અડધા બારને બેન્ડ કરો છો ઓલ્ટરનેટ. એનો મતલબ આનું અડધું સ્ટીલ થઈ જાય સપોર્ટ ઉપર. તો સપોર્ટ ઉપર અડધું થઈ જાય તો આનું અડધું થઈ જાય તો 0.12% કરતાં ઘટી જાય. 0.12% આપણે મિનિમમ જોઈએ તો આપણે શું કરીશું? તો એના કરતાં આપણે એક કામ કરીશું, કાં તો ચીપિયા કરી શકીએ ગઈ વખતે આપણે કર્યા તે રીતે, અથવા તો પર્સન્ટેજ ટીલ આપણે 0.24 લઈ લઈએ, ડબલ લઈ લઈએ, 0.12 કરતાં ડબલ લઈ લઈએ, 0.24% આ રીતે લઈ લઈએ. 0.24% જો મિડલ સ્પાનનું લઈ લઈએ તો સપોર્ટ ઉપર અડધું એટલે 0.12 મળી જાય. અને 0.12 મળી જાય તો આપણું મિનિમમ ક્રાઇટેરિયા સચવાઈ જાય. તો આપણે 0.12% આપણે સ્ટીલ કરીશું. જો આના કરતાં ઓછું આવે 0.24 કરતાં તો આ લઈ લેવાનું 0.12%. હવે એનો AST બનાવીશું. તમને ખબર છે પર્સન્ટેજ હોય તો એનો AST બનાવીશું. તો AST ઇઝ ઇક્વલ ટુ PT upon 100 into BD. 100 PT upon 100 into BD. B તમારી આવશે 1000ની. B તમારી 1000ની. જો PT તમારો જે છે 0.24 upon 100, B તમારી 1000ની અને D તમારી 110. એટલે AST તમારો જે આવશે એરિયા ઓફ સ્ટીલ 264 mm² આવશે. હવે 264 mm ને આપણે 8 mm નો બાર જો પસંદ કરીએ, કારણ કે 8 mm બાર પસંદ કરીશું તો 8 mm ફાઈનું જો આપણે સ્પેસિંગ જોઈશું તો સ્પેસિંગ તમને 190 mm સેન્ટર ટુ સેન્ટર મળશે. 190 mm સેન્ટર ટુ સેન્ટર તમને મળશે તો તમારું પ્રોવિઝન થશે 265 mm² સ્ટીલ પ્રોવાઈડ થશે. આ તમે પેલા ટેબલમાં જોઈ શકો છો, અથવા તો સ્પેસિંગની જે ફોર્મ્યુલા છે π/4d² અપોન AST. સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ π/4d² અપોન તમારું AST ઇન્ટુ 1000. આ રીતે કરો તો પણ મળી જાય. એટલે ડી તમારો 8 mm લઈ લીધો, સિલેક્ટ કરી લીધો તો 8નો સ્ક્વેર π/4 8નો સ્ક્વેર અપોન AST આપણું જે આ જે છે આ AST તમારું આ છે 264, તો પણ તમને આ સ્પેસિંગ મળી જાય 190નું. તો આ તો તમને ખ્યાલ છે, ગઈકાલે પણ આપણે ડિસ્કસ કર્યું હતું. અને તો 8 mm ફાઈ 190 mm સેન્ટર ટુ સેન્ટર આ પ્રોવાઈડ કરીશું એલોંગ LX ડાયરેક્શન. હવે આપણે એલોંગ LY ડાયરેક્શનની વાત કરીએ. એલોંગ LY ડિરેક્શન. જો આ LY ડિરેક્શનમાં ફેર એટલો જ છે, ખાલી ડેપ્થ તમારી 100ની છે. પેલામાં ડેપ્થ 110 હતી, આમાં ડેપ્થ 100ની છે. તો MU upon BD² રેશિયો કરીશું. MU upon BD² રેશિયો આપણી MU કેટલી આવે છે? 6.63 10⁶ upon 1000 into 100નો સ્ક્વેર. એટલે અહીંયા જે રેશિયો મળશે તમને 0.663 મળશે. અને એ પ્રમાણે જો પર્સન્ટેજથી લઈશું PT
તો પીટી તમને 0.19% મળશે, અથવા તો પીટીની ફોર્મ્યુલા જેમાં હમણાં જ ડિસ્કસ કરી એ રીતે. આ ન હોય, એસપી ન હોય તો પીટીની ફોર્મ્યુલાથી ગણીશું. તો જો 0.24 લઈએ, અરે 0.19, તો આમાં અડધું જો આપણે ઉપર લઈ જઈએ, એટલે કે બેન્ડ કરીને ઉપર લઈ જઈએ સપોર્ટ ઉપર, તો તમારું અડધું થઈ જાય. તો અડધું થઈ જાય તો 0.12થી ઓછું થઈ જાય. એટલા માટે આમાં પણ તમારે એએસટી તમારે જે તમારે પર્સન્ટેજ પ્રોવાઈડ કરવાનું થશે એ પીટી પ્રોવાઈડ કરીશું 0.24. કારણ કે આપણે 0.12 જોઈએ છે અડધું, તો અડધું એના કરતાં ડબલ 0.24 કરી દઈએ તો એએસટી કેટલો થાય? તો એએસટી ઇઝ ઇક્વલ ટુ પીટી અપોન 100 ઇન્ટુ બીડી, 1000 ઇન્ટુ 100. ડી અહીંયા 100 છે, તો અહીંયા તમારો એએસટી મળશે 240 mm સ્ક્વેર. આટલો એએસટી જોઈશે. હવે આ એએસટી માટે 8 mm નો બાર પ્રોવાઈડ કરીએ. પ્રોવાઈડ 8 mm એટ 200 સેન્ટર ટુ સેન્ટર. આમાં 200 સેન્ટર ટુ સેન્ટર બેસશે તમારે, તો 200 સેન્ટર ટુ સેન્ટર રાખીશું આમાં, તો તમારું 240 mm સ્ક્વેર આવી જશે. તો આની અંદર આપણે 200 સેન્ટર ટુ સેન્ટર રાખીશું. હવે સ્ટીલ પ્રોવાઈડ થઈ ગયું બંને સાઈડ. આપણે એલોંગ એલએક્સ સાઈડ આપણે 8 mm ના 190 સેન્ટર ટુ સેન્ટર પ્રોવાઈડ કર્યા. આપણે એલવાય ડિરેક્શનની અંદર 200 mm સેન્ટર ટુ સેન્ટર આપણે પ્રોવાઈડ કર્યા. હવે આપણે ક્રેકિંગ માટે ચેક કરીશું. ચેકિંગ ફોર ક્રેકિંગ. ચેક ફોર ક્રેકિંગ. ચેક ફોર ક્રેકિંગ. ક્રેક ના થઈ જાય એના માટે ચેક કરવું પડશે ક્રેકિંગ માટે. તો ક્રેકિંગ માટે તમને ખબર છે શું ક્રાઇટેરિયા હોય છે ચેક કરવાનો? તમારે જે ક્રેકિંગ માટે ચેક કરવું હોય તો તમારે જે બહારનું સ્પેસિંગ છે એ સ્પેસિંગ ચેક કરવાનું હોય છે. તો આપણે એલએક્સ ડિરેક્શનમાં જોઈએ, ચેક કરીએ એલએક્સ ડિરેક્શનમાં, તો પહેલો ક્રાઇટેરિયા અને બીજો ક્રાઇટેરિયા. પહેલો ક્રાઇટેરિયા છે 3D અને 300 mm. આમાંથી જે ઓછું હોય એનાથી વધવું ન જોઈએ, સ્પેસિંગ વધવું ન જોઈએ. તો જો 3D એટલે શું? 3 ઇન્ટુ ડેપ્થ છે આપણી 110, એટલે કે 330 mm, અને આ છે 300 mm. એનો મતલબ એ કે 300 mm થી વધવું ન જોઈએ. આ બંનેમાંથી જે લોએસ્ટ વેલ્યુ છે એનાથી વધવું ન જોઈએ સ્પેસિંગ. તો આપણે એલએક્સ ડિરેક્શનમાં કેટલા પ્રોવાઈડ કર્યું છે? એલએક્સ ડિરેક્શનમાં 190 સેન્ટર ટુ સેન્ટર કર્યું છે, તો ઓકે છે. કારણ કે 190 કર્યું છે, તો 190 ઇઝ લેસ ધેન 300 mm. હેન્સ ઓકે, હેન્સ બરાબર છીએ, એટલે અમે બરાબર છીએ ભાઈ, એટલે અમે બરાબર છીએ. તો હવે એલવાય ડિરેક્શનમાં જોઈએ. જો બંને બાજુ મેઇન સ્ટીલ છે, પેલામાં આપણે વન વેમાં શું કરતા હતા? આ મેઇન સ્ટીલ અને પછી ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ 5D અને 450 mm, 5D અને 450 mm એમ ચેક કરતા હતા. પણ આમાં તો બંને બાજુ મેઇન સ્ટીલ છે, તો 3D અને 300 mm એ જ ચેક કરીશું. તો એલવાય ડિરેક્શનમાં 3D અને 300 mm. તો 3D એટલે 3 ઇન્ટુ 100 અને 300. તો બંને 300. એનો મતલબ 300 mm થી ઓછું હોવું જોઈએ સ્પેસિંગ. કેટલું સ્પેસિંગ લીધું છે આપણે? 200 mm. 8 mm ના 200 mm આપણે એલવાય ડિરેક્શનમાં. તો 200 ઇઝ લેસ ધેન, હેન્સ ઓકે, હેન્સ ઓકે, આપણે સાચા. ચાલો, તો પ્રોવાઈડ કર્યું એ બરાબર છે. જે આપણે પ્રોવિઝન કર્યું, આ બંને ડાયરેક્શનમાં પ્રોવિઝન કર્યું, 8 mm ના 190 સેન્ટર ટુ સેન્ટર, અને અહીંયા 8 mm ના 200 સેન્ટર ટુ સેન્ટર, એ ઓકે છે. હવે એક ડિફ્લેક્શન ચેક કરીશું આપણે. ચેક ફોર ડિફ્લેક્શન. ચેક ફોર ડિફ્લેક્શન. તો ડિફ્લેક્શન ચેક કરીશું. ચલો, જો ડિફ્લેક્શન ચેક કરવા માટે શું કરીશું? L/D રેશિયો. એલોવેબલ ડિફ્લેક્શન કેટલું? એલોવેબલ
ડિફ્લેક્શન ધેટ ઇઝ ઇક્વલ ટુ એલોબલ ડિફ્લેક્શનની ફોર્મ્યુલા છે L upon D રેશિયો ધેટ ઇઝ ઇક્વલ ટુ એલોબલ તમારું ડિફ્લેક્શન માટે એલોબલ L upon D રેશિયો સોરી ડિફ્લેક્શન નહીં પણ એલોબલ L upon D રેશિયો કેટલો થાય તો 0.35 mf ઇન્ટુ 0.8 જે આપણે શરૂઆતમાં જ કરી હતું પણ અહીંયા એમએફની વેલ્યુ બદલાશે કારણ કે પર્સન્ટેજ સ્ટીલ આવી ગયું આપણી પાસે 0.24%. આપણે 0.30% ધાર્યું હતું 0.3% એની જગ્યાએ 0.24% છે તો એમએફની વેલ્યુ અહીંયા 2 મળશે આપણને. આપણે જ્યારે પેલામાં ગ્રાફ ઉપર જોઈશું આ ટાઈપના ગ્રાફ ઉપર જોઈશું પર્સન્ટેજ સ્ટીલ અને આ બાજુ એમએફ તો આમ જોઈશું તો તમને 2 મળશે જે આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા છે. તો 2 મળે તો એલોબલ L upon D રેશિયો કેટલો થાય એલોબલ L upon D રેશિયો ઇઝ ઇક્વલ ટુ 0.35 ઇન્ટુ MF2 ઇન્ટુ 0.8. એનો મતલબ એ કે L upon D રેશિયો તમારો LO થશે 56 નો. તમે 56 સુધીનો રેશિયો રાખી શકશો પણ એકચ્યુઅલમાં કેટલો છે આપણો એકચ્યુઅલ સાથે કમ્પેર કરીશું. એકચ્યુઅલ આપણું સ્પાન છે 3110 અને ડેપ્થ છે આપણી 110 એટલે આપણું 28.27 નો રેશિયો મળે છે. 56 થી ઘણો ઓછો છે અડધો છે એટલે ઓકે છે કોઈ પ્રોબ્લેમ નથી. ડિફ્લેક્શન ઓવર નહીં થાય કોઈ પણ ઓવર ડિફ્લેક્શન નહીં થાય કારણ કે L upon D રેશિયો આપણો બહુ જ મેન્ટેન છે એટલે કે 28.27 આપણો જે રેશિયો છે આપણો L upon D રેશિયો એકચ્યુઅલમાં એ રેશિયો તમારો ઘણો બધો ઓછો છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો ડિફ્લેક્શન ઓવર નહીં થાય. તો આપણે એક ડિફ્લેક્શનનો ચેક કર્યો એની પહેલાં ચેક ફોર ક્રેકિંગ કર્યું. ક્રેકિંગ ચેક કરવા માટે આપણે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે આપણું બહારનું એ ચેક કરવાનું છે. આનાથી તમારે વધવું ન જોઈએ એ જોવાનું છે તો તમારું ક્રેકિંગ ન થાય. એના આગળ આપણે સ્ટીલ પ્રોવાઈડ કર્યું એ જોયું LY ડિરેક્શન LX ડિરેક્શનમાં સ્ટીલ પ્રોવાઈડ કર્યું. એના પહેલાં આપણે મોમેન્ટ ગણ્યા પહેલાં મિડ સ્પાન મોમેન્ટ ગણવા માટે આલ્ફા એક્સ આલ્ફા વાય એ લીધા ટેબલમાંથી અને ગણી કાઢી મોમેન્ટ. એના પહેલાં આપણે ડેડ લોડ ફ્લર આ લાઈવ લોડને લોડ ગણ્યા ડિઝાઇન લોડ કર્યો ડિઝાઇન લોડ બનાવ્યો. એના પહેલાં સ્પાન કન્સિડર કર્યું. એના પહેલાં ઇફેક્ટિવ ડેપ્થ બનાવી L upon D રેશિયો. એમાં એક ખાસ ધ્યાન રાખજો જો અહીંયા 35 ક્યારે આવશે કે જ્યારે આ બે કન્ડિશનો સેટિસ્ફાય થતી હોય તો આ બેમાંથી એક પણ કન્ડિશન જો તમારી સેટિસ્ફાય ન થતી હોય તો અહીંયા 20 લેવાનું છે એટલું યાદ રાખજો ભાઈ 20 લેવાનું છે યાદ રાખજો બધા. અહીંયા 20 લેવાનું છે બધા યાદ રાખજો. અહીંયા 20 ક્યારે લેવાનું છે એક પણ કન્ડિશન તમારી ભંગ થતી હોય તો ધારો કે આ સ્પાન તમને 4 મીટરનું આપ્યું હોય તો પણ આ 3.5 થી વધી જાય અથવા તો તમને લાઈવ લોડ 4 આપ્યો હોય 3.5 આપ્યો હોય તો પણ તમારું વધી જાય તો અહીંયા 20 લેવાનું છે. અને જ્યારે FY 415 વાળું હોય તો તમારે અહીંયા 0.8 લેવાનું છે અને 250 વાળું હોય તો નથી લેવાનું. આટલું યાદ રાખવાનું. L upon D રેશિયો પરથી MF જોઈ લેવાનું. MF જોવાની તમને ખબર છે એ તમારે જે ગ્રાફમાં જોઈ લેવાનું અને તમને 0.3% સ્ટીલ એઝ્યુમ કરીશું તો ડેપ્થ મળશે અને તમે પ્રોવાઈડ કરશો ડેપ્થ. તો આ રીતે પહેલાં ડેપ્થ પ્રોવાઈડ કરશું પછી જો હવે શું કરીશું આપણને ડેટા આપેલો છે ડેટા પરથી પહેલાં ડેપ્થ નક્કી કરીશું L upon D રેશિયો પરથી. પછી આપણે ઇફેક્ટિવ સ્પાન બનાવીશું પછી લોડ કેલ્ક્યુલેશન કરીશું અને એને ડિઝાઇન લોડ બનાવીશું. લોડ આવે પછી મોમેન્ટ આવે તો MX અને M by ડિરેક્શનની મોમેન્ટ બનાવીશું. એના પછી ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર તમે ચેક કરશો. ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર ચેક કરશો પછી રિઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીશું LX ડાયરેક્શનમાં અને LY ડાયરેક્શનમાં બંનેમાં આપણે રિઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીશું. રિઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ થઈ ગયા પછી આપણે ચેક ફોર ક્રેકિંગ કરીશું એટલે કે રિઇન્ફોર્સમેન્ટનું જે ડિસ્ટન્સ છે સ્પેસિંગ છે એ આ ક્રાઇટેરિયાથી વધવું ન જોઈએ તો આ ક્રાઇટેરિયા ચેક કરી લેશું. અને એના પછી છેલ્લે ડિફ્લેક્શન ચેક કરીશું એલોબલ ડિફ્લેક્શન ચેક કરીશું આટલું થાય અને એકચ્યુઅલમાં આપણું કેટલું છે એ કમ્પેર કરી લઈશું. અને જો બરાબર હોય તો છેલ્લે આપણે ડ્રોઈંગ કરી અને છેલ્લે આપણે એનું ડ્રોઈંગ કરીશું. તો આપણે જો ડ્રોઈંગ કરી દઈએ આ તમારો સ્લેબ
આ તમારો સપોર્ટ. જો સપોર્ટ આ છે, સ્લેબ છે, તમારું જે સ્પાન છે અહીંયા ક્લિયર સ્પાન છે, 3000 મિલીમીટર ક્લિયર સ્પાન છે. આની વીડથ છે તમારી 300. આ સપોર્ટની વીડથ છે 300. જો અહીંયા રેઇન્ફોર્સમેન્ટ પહેલાં કઈ રીતે પ્રોવાઈડ કરીશું જોઈ લઈએ. મેઇન બાર તમારા જે આમ કરીને આમ તમારા મેઇન બાર થશે, ઉપર જશે, અડધા બાર ઉપર જશે, ઓલ્ટરનેટ બેન્ડિંગ થશે. અને જે બીજા તમારા મેઇન સ્ટીલ છે એ તમને સામે અહીંથી ડોટમાં દેખાશે, એ ડોટ બાર દેખાશે. તો અહીંયા ડોટ બાર બતાવીશું અને તમારી ડેપ્થ લખીશું. અહીંયા આપણી ડેપ્થ છે, ઇફેક્ટિવ ડેપ્થ છે અહીંયા 110, ઓવરઓલ ડેપ્થ છે 135. ઓકે, અને આ જે તમારા બાર છે એને લખીશું 8 mm 190 સેન્ટર ટુ સેન્ટર. અને આ જે બાર છે 8 mm 200 mm સેન્ટર ટુ સેન્ટર. આ રીતે લખી નાખશું. બસ આ બાર બતાવી દીધા. સ્પાન તો આ ડ્રોઈંગ કરી દઈશું. તો આ તમારો સ્લેબ ડિઝાઇન થઈ ગયો. આ તમારો સ્લેબ ડિઝાઇન થઈ ગયો. તો બસ આ રીતે ડિઝાઇન કરીશું 2-વે સ્લેબ. 2-વે સ્લેબ 1-વે સ્લેબ જેવો છે. ક્યારે કે જ્યારે કોર્નર હેલ્ડ ડાઉન ન હોય તો. હવે કોર્નર જ્યારે હેલ્ડ ડાઉન હશે ત્યારે આખી પરિસ્થિતિઓ બદલાશે. ડિઝાઇન કરીશું, પછી ટોર્સન સ્ટીલ એમાં ડિઝાઇન કરીશું, સ્ટ્રીપનું ડિઝાઇન કરીશું, એ બધું આવશે. તો આપણે એ આવતીકાલના લેક્ચરમાં આવતીકાલે આપણો 2-વે સ્લેબ એમાં કોર્નર હેલ્ડ ડાઉન વાળો એ કરીશું. બરાબર છે. તો આવતીકાલે આપણે કોર્નર હેલ્ડ ડાઉન વાળો આખો એક્ઝામ્પલ કરીશું. એ લાંબો એક્ઝામ્પલ થશે એટલે આવતીકાલે આપણે કરીશું. તો અત્યારે આપણે તૈયારી બરાબર ચાલુ કરી દો. તમારી એક્ઝામ બહુ જ નજીક છે. વ્યવસ્થિત બધું આ જો તૈયારી કરી દેશો તો કોઈ અઘરું નથી. તમારું ડોસ એકદમ સહેલું છે. બધું જ આવડે એવું છે. બધું જ તમને આવડે. તો બધું જ મેં શક્ય હોય એટલું બધાને અલગ અલગ કરી દીધું છે. બધા સ્ટેપ અલગ અલગ કરી દીધા છે એટલે તમને યાદ રહી જાય એવું છે. તો હવે આપણે આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.